નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખૂબ જ પ્રાચીન છે પણ એટલો જ રસપ્રદ પણ છે. સ્ત્રોત માહિતી પ્રમાણે વાસ્તુશાસ્ત્ર એ માત્ર કોઈ અંધશ્રદ્ધા કે માન્યતા નથી પણ એક પ્રોપર ઊર્જા વિજ્ઞાન છે. અને ખબર છે સૌથી ખાસ વાત શું છે? ઐતિહાસિક રીતે વાસ્તુમાં ઘરની સ્ત્રીને માત્ર એક વ્યક્તિ તરીકે નહીં પરંતુ આખા ઘરની સમૃદ્ધિ અને શાંતિના મુખ્ય આધારસ્તંભ તરીકે જોવામાં આવે છે. તો સવારની આપણી નાની નાની આદતો આ ઊર્જા સાથે કેવી રીતે જોડાયેલી છે? ચાલો ફટાફટ જોઈએ. તો ચાલો સીધા જ મૂળ વાત પર આવીએ. સ્ત્રોત સામગ્રીમાં એક બહુ જ સચોટ અને વિચારવા જેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એવું કેમ બને છે કે અમુક ઘરોમાં લોકો રાત દિવસ સખત મહેનત કરે છે છતાં ત્યાં હંમેશા આર્થિક તંગી અને કલેશનો માહોલ જ રહે છે, જ્યારે બીજી બાજુ અમુક પરિવારો બહુ જ સરળતાથી સમૃદ્ધ થતા હોય છે અને ત્યાં હંમેશા સુખ શાંતિ છવાયેલી રહે છે? આખરે આની પાછળનું અસલી કારણ શું હોઈ શકે? વિભાગ 1: સવારની ઊર્જા અને વાસ્તુ. હવે પેલા પ્રશ્નનો જવાબ વાસ્તુશાસ્ત્રમાં બહુ જ સ્પષ્ટ રીતે આપેલો છે. સ્ત્રોતો જણાવે છે કે આ બધું માત્ર નસીબનો ખેલ નથી પણ ઊર્જાના સાચા સંચાલનની વાત છે. જરા વિચારો, આપણી આજકાલની સવાર કેવી હોય છે? આંખ ખુલતાની સાથે જ સીધો મોબાઈલ હાથમાં. એ સ્ક્રીનની બ્લુ લાઇટ અને સોશિયલ મીડિયાની નકારાત્મકતા આપણી સવારની શુદ્ધ ઊર્જાને પૂરેપૂરી નષ્ટ કરી નાખે છે. પણ તેની સામે વાસ્તુ આધારિત સવાર એકદમ અલગ અને શાંતિપૂર્ણ હોય છે, જે આપણા શરીરને સીધું જ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે જોડી દે છે. આ તફાવત જ બધો ખેલ બદલી નાખે છે. આગળ વધીએ. વિભાગ 2: પથારીમાં જાગતી અખતનો નિયમ. અહીં સમજવા જેવી સૌથી રસપ્રદ વાત એ છે કે વાસ્તુશાસ્ત્ર મુજબ બ્રહ્મ મુહૂર્તમાં, એટલે કે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉઠવું સૌથી બેસ્ટ છે. પણ હા, આંખ ખુલે એટલે સીધા પથારીમાંથી કૂદીને નીચે નથી ઉતરી જવાનું. સ્ત્રોતમાં એક ચોક્કસ ક્રમ આપેલો છે. સૌથી પહેલાં 1 મિનિટ માટે એકદમ શાંત બેસો. પછી બંને હથેળીઓને બરાબર ઘસીને ગરમી પેદા કરો અને તેને આંખો પર લગાવો. આવું કરવાથી શું થશે? રાતભર તમારા શરીરમાં જે હકારાત્મક ઊર્જા જમા થઈ છે તે શરીરમાં જ સીલ થઈ જશે અને જમીનમાં વેડફાઈ નહીં જાય. એટલે જ આખો દિવસ થાક નથી લાગતો. અને છેલ્લે પથારીમાંથી ઉતરતા પહેલાં પૃથ્વી માતાને સ્પર્શ કરીને તેમની ક્ષમા માંગવી. આ હથેળીઓના દર્શન કરતી વખતે એક બહુ જ પ્રભાવશાળી સંસ્કૃત મંત્ર બોલવાનું કહેવાયું છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલેતુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. આ મંત્રનો અર્થ એ છે કે આપણી હથેળીના આગળના ભાગમાં દેવી લક્ષ્મી, મધ્યમાં માતા સરસ્વતી અને મૂળમાં ભગવાન ગોવિંદ એટલે કે વિષ્ણુનો વાસ છે. રોજ સવારે હાથના દર્શન કરીને આ મંત્ર બોલવાથી તમારા દિવસના કાર્યો અને ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. ખરેખર આ દિવસની શરૂઆત કરવાની કેટલી શક્તિશાળી રીત છે. હવે જુઓ, અહીં એક બીજો અત્યંત આશ્ચર્યજનક નિયમ આવે છે. પથારીમાંથી નીચે ઉતરતી વખતે જમીન પર કયો પગ પહેલો મૂકો? વાસ્તુશાસ્ત્ર કહે છે કે જાગતાની સાથે તમારો શ્વાસ ચેક કરો. નાકના જે સ્વરમાંથી શ્વાસ સક્રિય રીતે એટલે કે વધારે સારી રીતે ચાલતો હોય એ જ પગ સૌથી પહેલાં જમીન પર મૂકવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી આખા દિવસ દરમિયાન આવનારા વિઘ્નો દૂર થાય છે અને બધી જ નકારાત્મકતા સીધી જમીનમાં સમાઈ જાય છે. અદ્ભુત છે ને? ચાલો હવે જોઈએ વિભાગ 3: મુખ્ય દ્વારની પવિત્રતા. શરીરની ઊર્જા સેટ થઈ ગઈ. હવે વાત કરીએ આપણા ઘરની ઊર્જાની. વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને માણસના મોં સમાન ગણવામાં આવે છે. અહીંથી જ ઘરમાં દેવી લક્ષ્મી અને સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. માટે જ ઉંબરા માટે અમુક બહુ જ કડક નિયમો છે, જેમ કે સૂર્યોદય પહેલાં ઘરની સાફસફાઈ કરી લેવી, ઉંબરા પર રાતભર ભરી રાખેલું જળ છાંટવું અને કુમકુમથી સાથિયો કરવો. સ્ત્રોત અહીં એક બહુ ગંભીર ચેતવણી પણ આપે છે. દરવાજો ખોલતાની સાથે જ કચરો સીધો બહાર ક્યારેય ન ફેંકવો અને ઘરમાં પણ કચરો જમા ન થવા દેવો. આવું કરવાથી ઘરમાં ગરીબી આવે છે અને દેવું વધે છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ ઉંબરો વાસ્તવમાં કામ શું કરે છે? ઉંબરો એ તમારા ઘરનું એન્ટ્રી પોઈન્ટ છે. આગલી રાત્રે તાંબા કે પિત્તળના લોટામાં ભરેલું પાણી જ્યારે તમે અહીં છાંટો છો ત્યારે રાત દરમિયાન જમા થયેલી સ્થિર અને નકારાત્મક ઊર્જા ખેંચાઈને ઘરની બહાર ફેંકાઈ જાય છે. અને હા, જો તમે ભાડાના મકાનમાં રહેતા હો અને તમારો પોતાનો અલગ મુખ્ય દરવાજો ન હોય તો ચિંતા ન કરો. તમે તમારા મુખ્ય રૂમના દરવાજા પર પણ આ ઊર્જા શુદ્ધિકરણની પ્રક્રિયા બહુ સરળતાથી કરી શકો છો.
આગળનો ભાગ વિભાગ 4 સકારાત્મક ઊર્જાનો પ્રવેશ. શરીર અને ઘરના એન્ટ્રી પોઈન્ટની ઊર્જા બેલેન્સ કર્યા પછી હવે પ્રકૃતિની ઊર્જાને ઘરમાં આમંત્રિત કરવાનો સમય છે. સ્ત્રોતમાં સવારની દિનચર્યાની એકદમ પરફેક્ટ સમયરેખા આપેલી છે. ધ્યાનથી સાંભળજો. સવારે 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, સૂર્ય ઉગે તે પહેલાં ઘરની સાફસફાઈ કરી લેવી, જાગ્યાની 15 મિનિટની અંદર અમુક ચોક્કસ દિશાની બારીઓ ખોલી નાખવી અને સૂર્યોદય થતાં જ સૂર્યદેવને જળ અર્પણ કરવું. આ આખી સિક્વન્સ સૂર્યના ઉદય સાથે એવી રીતે જોડાયેલી છે કે ઘરમાં ઊર્જાનો એક જબરદસ્ત પ્રવાહ ઊભો થાય છે. બારીઓ ખોલવા પાછળનું લોજિક પણ બહુ પાવરફુલ છે. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે મોડે સુધી બારીઓ બંધ રાખવી જરાય યોગ્ય નથી. તમે જાગો તેની 15 મિનિટની અંદર જ ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશાની બારીઓ ખોલી નાખવી જોઈએ. આનાથી થશે એવું કે સૂર્યના સૌથી પહેલા અને શક્તિશાળી કિરણો સીધા ઘરમાં આવશે. આ કિરણોમાં એટલી તાકાત અને વિશિષ્ટ ઊર્જા હોય છે કે તે ઘરના ખૂણે-ખૂણામાં સંતાયેલા વાસ્તુદોષને બાળી નાખે છે અને આખા ઘરમાં શુદ્ધતા ફેલાવે છે. અને આ વાત બહુ જ સુંદર રીતે દર્શાવે છે આપણો આગળનો વિભાગ, વિભાગ 5 જળ અર્પણ અને પૂજા. સાફ સફાઈ અને વાસ્તુના નિયમો પૂરા થયા પછી સવારની આ દિનચર્યાનો અંતિમ તબક્કો આવે છે, જે પૂરેપૂરો આધ્યાત્મિક છે. અહીં જળ અને અગ્નિની વિધિઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. જેમ કે રસોડામાં જ્યાં આપણે પીવાનું પાણી રાખીએ છીએ ત્યાં એક દીવો પ્રગટાવવાનું સૂચન છે. આ પિતૃઓના આશીર્વાદ મેળવવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો છે. આ સાથે જ ઘરની પવિત્રતા વધારવા માટે તુલસીજીને જળ ચડાવવું અને ઘરના અંધકારને કાયમ માટે દૂર કરવા ઉગતા સૂર્યદેવને જળ અર્પણ કરવું, આ બધું ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. હવે સ્ત્રોત માહિતીમાં એક આંકડો આપેલો છે જે ચોક્કસ તમારું ધ્યાન ખેંચશે. 41. હા, 41 દિવસ. એવો દાવો કરવામાં આવ્યો છે કે જો કોઈ પરિવાર બહુ જ મોટા દેવામાં ડૂબેલો હોય અથવા તેમના અગત્યના કામો અટવાઈ ગયા હોય અને જો તેઓ સતત 41 દિવસ સુધી આ નાના નાના વાસ્તુ નિયમોનું પાલન કરે તો તેમના અટકેલા કામો પૂરા થવા લાગે છે. આ 41 દિવસનો સમયગાળો સતત પ્રેક્ટિસ અને ઊર્જાના સંપૂર્ણ પરિવર્તન માટે એકદમ પરફેક્ટ સમય માનવામાં આવે છે. તો આ આખા વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો આપણે સવારે ઉઠીને સીધા ફોન જોવાની આદત કાઢી નાખીએ અને તેના બદલે પૃથ્વીની ઊર્જા સાથે જોડાઈને અને ઘરના ઉમરાને પવિત્ર રાખીને આપણા દિવસની શરૂઆત કરીએ તો વિચારો આવતીકાલની સવારથી જ આ પ્રાચીન ઊર્જા વિજ્ઞાન આપણા ઘરમાં કેવા જબરદસ્ત અને હકારાત્મક પરિવર્તનો લાવી શકે છે. આ માત્ર થોડી આદતો બદલવાની વાત નથી, પણ આપણા ભાગ્ય અને ઊર્જાના પ્રવાહને એક નવી જ દિશા આપવાની રીત છે. આ વાત પર એકવાર શાંતિથી વિચાર ચોક્કસ કરજો. આજના વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.